ક્યારેય વિચાર્યું છે કે અમેરિકામાં ઇમિગ્રેશન આટલું સ્ટ્રિક્ટ કેમનું થઈ ગયું અને અચાનક ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં આટલો મોટો પાવર ક્યાંથી આવી ગયો? અસલી કહાની છે 50,000 નવા ફેડરલ વર્કર્સના હાયરિંગની કે જે ડોનાલ્ડ ટ્રમ્પના ફરીથી વ્હાઇટ હાઉસમાં રિટર્ન વખતે કરવામાં આવેલું. આજના વિડીયોમાં આપણે સમજીશું કે આ 50,000 નવી ભરતીઓ કયા વિભાગોમાં કરવામાં આવી, એનાથી ઇમિગ્રેશન સિસ્ટમ કેવી રીતે બદલાઈ રહી છે, ઇન્ડિયન્સ પર એની શું અસર પડશે અને આગળ કઈ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આજે આપણે દરેક પોઈન્ટ્સને એક એક કરીને સારી રીતે સમજીશું કે જેનાથી તમને સમજાઈ જાય કે આ ફેરફાર તમારી લાઈફ અને તમારા યુએસ પ્લાન્સને કેવી રીતે અસર કરી શકે છે. તો સૌથી પહેલાં આખી વાત શરૂ થાય છે એક મોટા રિસ્ટ્રક્ચરિંગ પ્લાનથી. ટ્રમ્પ સરકારે કહ્યું કે એમણે અમેરિકાની ફેડરલ વર્કફોર્સને રિશેપ કરવાનું, એટલે કે સરકારની અંડર કયા વિભાગમાં કેટલા લોકો કામ કરશે એ કામ કર્યું છે. એટલે હવે એ બધું પહેલાં જેવું નહીં રહે. જ્યાં એક તરફ કેટલાય જૂના ડિપાર્ટમેન્ટ્સમાં કર્મચારીઓની છટણી શરૂ થઈ છે, હાયરિંગ ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે, તો બીજી તરફ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટવાળા ડિપાર્ટમેન્ટમાં, ખાસ કરીને આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટમાં હજારો નવી ભરતીઓ કરી દેવામાં આવી. રિપોર્ટ્સ પ્રમાણે 50,000 નવા ફેડરલ વર્કર્સમાંથી સૌથી મોટો હિસ્સો આઈસમાં ગયો છે. એનો અર્થ ક્લિયર છે કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન પૂરેપૂરી તાકાત ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટને વધારવામાં લગાવી રહ્યું છે અને ક્લિયર સંકેત છે કે આવનારા સમયમાં ઇમિગ્રેશન ચેક્સ અને રૂલ્સ વધારે સ્ટ્રિક્ટ થવાના છે. હવે વાત કરીએ આ ફેરફાર પાછળના વિચારની, તો ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે કે સરકારને એફિશિયન્ટ બનાવવા માંગે છે, એટલે એમણે જૂના ડિપાર્ટમેન્ટને નાનું કરવું પડ્યું, જેમ કે ઇન્ટરનલ રેવન્યુ સર્વિસ, ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસ અને કેટલીય ઓફિસીસ કે જ્યાં સિવિલ રાઇટ્સ, ટેક્સ કલેક્શન, ક્લીન એનર્જી જેવા કામ થતા. આ જગ્યાઓ પર કર્મચારીઓની છટણી કરવામાં આવી અને કેટલાય વર્કર્સને બાયઆઉટ્સ ઓફર કરવામાં આવી. લગભગ 1,54,000 ફેડરલ એમ્પ્લોઈઝ બાયઆઉટ સ્વીકાર કર્યું, જેનાથી સરકારના કેટલાય જૂના કામકાજ હવે ઘણા ઓછા લોકોની સાથે ચલાવવામાં આવી રહ્યા છે. પણ બીજી તરફ ઇમિગ્રેશન સાથે જોડાયેલા ઓપરેશન્સને પહેલાં કરતાં કેટલાય ગણા વધારવામાં આવ્યા છે અને આખા પ્લાનને ચલાવવાની રિસ્પોન્સિબિલિટી આપવામાં આવી છે એલન મસ્કને, જેમને ટ્રમ્પે આ વર્ષની શરૂઆતમાં ફેડરલ વર્કફોર્સને ડાઉનસાઇઝિંગ કરવાનું કામ સોંપ્યું હતું. મસ્કે ઓપનલી કહ્યું કે 2.4 મિલિયન ફેડરલ વર્કફોર્સ બહુ મોટી અને ઇનએફિશિયન્ટ છે, એટલે સરકારનું અડધાથી વધારે ફોકસ એ જ રહ્યું કે જૂના એમ્પ્લોઈઝને રિડ્યુસ કરવામાં આવે અને એવા ડિપાર્ટમેન્ટ્સ વધારવામાં આવે કે જે ટ્રમ્પના ઇમિગ્રેશન એજન્ડાને આગળ વધારી શકે. હવે આવીએ ઇન્ડિયન્સ ઇન ધ યુએસ પર. ભારતીય સ્ટુડન્ટ્સ, H1B વર્કર્સ, ફેમિલીઝ અને વિઝિટર્સ પર એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ પડશે. કેમ કે જ્યારે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ એટલી સ્પીડથી વધારવામાં આવી રહ્યું છે, તો એનો અર્થ છે કે ડોક્યુમેન્ટેશન ચેક્સ વધારે સ્ટ્રિક્ટ થશે. એટલે જો તમે યુએસમાં છો તો દરેક પેપર, વિઝા સ્ટેટસ, એક્સટેન્શન, ટાઈમલાઈન બધું જ બિલકુલ બરોબર હોવું જોઈએ. વર્કપ્લેસ ઇન્સ્પેક્શન વધી શકે છે, H1B એમ્પ્લોઈઝની કંપનીઝમાં રેન્ડમ ચેકિંગ થવાના ચાન્સીસ પણ વધશે, એન્ટ્રી અને એક્ઝિટનું મોનિટરિંગ ટાઈટ થશે, એરપોર્ટ પર ક્વેશ્ચનિંગ વધી શકે છે, ખાસ કરીને એ લોકો માટે કે જેમના ટ્રાવેલ કે સ્ટેમ્પ સ્લાઇડ પણ મિસમેચ હોય. ઇલિગલ સ્ટે કે પછી એક્સપાયર્ડ ડોક્યુમેન્ટ્સવાળા પર તરત એક્શન લેવામાં આવશે, કેમ કે આઈસનો મેન પાવર વધી ચૂક્યો છે. એટલે ઇન્ડિયન્સ માટે સૌથી જરૂરી છે કે પોતાની ઇમિગ્રેશન ટાઈમલાઈન પર એક્સ્ટ્રા ધ્યાન આપે. વર્ક પરમિટ ડેડલાઇન્સ, I-94 એક્સપાયરી, વિઝા સ્ટેમ્પિંગ ડેટ્સ, જોબ રોલ અને જોબ લોકેશન, એમ દરેક વસ્તુ બિલકુલ અપડેટેડ હોવી જોઈએ. આ એ જ સમય છે જ્યારે નાની ભૂલે બહુ મોટી સમસ્યા બની શકે છે. એ સિવાય એક બીજો મોટો એંગલ છે કે ટ્રમ્પ સરકાર લગભગ 3 લાખ ફેડરલ જોબ્સ આ વર્ષે ખતમ કરવાનો પ્લાન રાખી રહી છે. એનો મિનિંગ છે કે સરકારના કેટલાય હિસ્સામાં કામ સ્લો થઈ શકે છે, જેમ કે ટેક્સ રિફંડ, હેલ્થ સર્વિસીસ, ક્લીન એનર્જી, એન્વાયરમેન્ટલ મોનિટરિંગ, સ્પેસ પ્રોગ્રામ્સ, કેમ કે ત્યાં સ્ટાફ ઓછો કરી દેવામાં આવ્યો છે. પણ ઇમિગ્રેશનથી જોડાયેલા દરેક ડિપાર્ટમેન્ટને વધારી દેવામાં આવ્યું છે, જેનાથી એ ક્લિયર થઈ જાય કે આવનારા મહિનાઓમાં વધારે ફ્રિકવન્ટ પોલિસી ચેન્જીસ અને એન્ફોર્સમેન્ટ એક્શન્સ જોવા મળશે. તો એટલા જ તે સમજવું બહુ જરૂરી છે કે ફેરફાર ખાલી સ્ટાફ વધારવાની વાત નથી, પણ આખી ઇમિગ્રેશન સિસ્ટમને એગ્રેસિવલી એન્ફોર્સ કરવાનો સંકેત છે. આવનારા મહિનાઓ અને વર્ષોમાં આ સ્ટેપની અસર દરેક ઇન્ડિયન ઇમિગ્રન્ટ સુધી પહોંચશે અને એટલે જ અવેરનેસ અને સાચી તૈયારી જ સૌથી મોટી જરૂરિયાત છે. તો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હશે. જો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, જેને કામ લાગે એમ હોય એને શેર કરો અને જોતા રહો અર્બન ગુજરાતી.